80 લીટર દૂધ કઢાવવું કંઈ પહેલી વાત ન કહેવાય। અમે દરરોજનું 80-90 લીટર દૂધ 1 ટકનું કાઢીએ છીએ અને ખાણમાં શું દઈએ ને એ બને કેલ્શિયમ હોય છે। આ કેલ્શિયમ અમે વાપરીએ છીએ આમાં ગાયનો અને ભેંનો અને આ સર્વોત્તમ વાળવામાં આવે છે। અમે દોડા લેવા છીએ તો ફેમિલી કેમ છો બધા મજામાં છો? શુભ સવાર। અત્યારે સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે અને ખાસ એ જણાવવાનું છે કે આ 9-10 વાગ્યે આપે ને આ પાડો એનો આપી દીધેલો છે તો કે લે વેસ પણ અમે કરીએ છીએ। તો મારી બહેનોને કોઈને લેવ્યું કોઈને દેવ્યું હોય તોય મને કહેવાનું ને વેચવી હોય તોય કહેવાનું લેવી હોય તોય કહેવાનું। આ આપણે ભેંસ છે એ આપણે અત્યારે 80,000માં આપેલી છે અને ખાતામાં આપેલી છે। આ ભેં નાની છે પણ 80,000 રૂપિયામાં હજી લીટર દૂધ છે। આ એનો પાડો છે। આ 3રો દિવસ છે વિયાણી જો આપણે 80,000માં અને આપી દીધેલી છે। હાલે આ મઠુડી છે મઠુડી નાનામાં નાની અમારા તબેલામાં આ ભેં ફક્ત ખાલી 80,000માં આપી દીધી। દોવાળા પૈસા લઈ ગયા અને કાંઈ પણ ખોટની એક પ્રકારનો આસળ ગરમી ફૂલ જવાબદારી આપણે લીધેલી છે તો જ આપણે ખાતામાં આપી શકીએ। આ 80ની થાય ને તો આ 2 પેટીની થાય। આ 1 પેટીની નોખી 1 પેટી એટલે 1 લાખ રૂપિયા। 2 પેટીની છે 2 પેટીમાં તોડતા લીલે અરે બુરી અત્યારે હાલમાં 4 લીટર દૂધ છે ને 7 મહિનાની ગાભણી છે। આ 3 મહિનાની ગાભણી છે। હજી આપણી પાસે બીજું 4 વેસાવ છે જેને કોઈને લેવી હોય તો મને પર્સનલ મેસેજ કરજો આપણે એને રિપ્લાય આપશું। તે હું દેખાડું પહેલાં જે હાલ લાગે એ તમે કહેજો એ આપણે વહીવટ કરશું। આ છે પાડો બીજો પાડો છે એ આ ભેંનો છે જો। આ કિંમત હું અત્યારે વિડીયોમાં ન કહી શકું બાકી મને કોઈક મેસેજ કરશે એટલે આ ભેં પણ વિયાણેલી હમણાં જ છે। મુદળ આ ચોથો જમણ છે એટલે આમ 4.5 જમણ રાતે વિયાણી આપણો ઓલા વિડીયો સેજથી નાખેલો। આ 4 જમણ ગયેલા છે આના અને એને ફેરવીને તમને દેખાડું। કદાચ લેવાનું મન થાય તો મને મેસેજ કરજો। હાલમાં 2-2.5 લીટર દૂધ છે 4 જમણ ચા હવે કંઈ બહુ બરાબર દૂધ હજી આવ્યું નથી પણ 2-2.5 લીટરની ગેરંટી અને આ વાસળની ફૂલ ગરમીની જવાબદારી ફૂલ। આ ભેંને આપણે 3-3.5 લીટર દૂધ છે 5 જમણ ચા વિયાણી 5 જમણ પૂરા જ ચાય છે અને નીચે પાડી છે અને ઓમે નીચે દેખાય છે તો આવી કન્ડિશનમાં આવી છે। ઓલી છે એની જેવડી તાત છે વળી મોઠું છે એ આ 2 પાડીઓ કરતાં નાની છે તો આ કાંક પાડી છે એની એ આ ભેંની પાડી આ છે આ પાડી છે પાછી। જે મિત્રોને કોઈને લેવી હોય તો મને કોન્ટેક્ટ જો આપણે ફૂલ જવાબદારી। 12 લીટર મેં દોયેલું છે પણ 10 લીટરની ગેરંટી પાછી મૂકી દેવાની। 10 લીટર દૂધ ગમે ને ખીલે ન કરે એટલે મૂકી દેવાની એવી ગેરંટી। અમે 12 લીટર દોયેલું છે। આ હવે 15થી 20 દિવસની કાશી છે। ઊંચાઈ લંબાઈ તો હું પાસે આવું જાવ એટલે ખબર પડી જાય કેટલી ઊંચી છે। મારા માથા કરતાં ઊંચી 2 આંગળ તો સેજથી આપણી 5.5 ફૂટની ઊંચાઈ છે। 5.5 ફૂટની ઊંચાઈ છે મારી કરતાં તો ઊંચી છે। 100 ફૂટની તો ઊંચાઈ સામાન્ય ગણાય। આવી કન્ડિશન છે ફૂલ એવી લેવા માટે। આ પેટમાં અત્યારે 4થું વેતરી છે। કાંઈ ઘટે નહીં દૂધનો પાળજો અને શિંગડા પણ 1 નંબર ઓરિજિનલ જાફરી। અમારા તબેલાનું માથું દેખાડું પાડી 1 નંબર પાડી છે પણ કાંઈ ઘટે નહીં। મુદળી 5 મહિનાની ગાભણી 5 મહિનાની પૂરી નહીં 4.5 મહિનાની ગાભણી છે। ઊંચાઈની તો તમને ખબર પડી ગઈ છે કેટલી ઊંચી છે। બધા કરતાં ઊંચી બધા કરતાં રૂપ
બધે કરતાં દળ આ આપણે દી દેવાની જ છે. આને મહિનો દીની વાર છે. પૂરી છે, પૂરી આખી પૂરી. હલે પૂરી વગર બે હો, પૂરી વગર બે. જો આ અસલમાં ફૂલ જવાબદારી, ગરમીની ફૂલ જવાબદારી, ટોટલ જવાબદારી. 1 મહિનાની કાશી છે હજી. ભરાય ને ત્યાં ખબર પડે આ ભેની. અહીંયા ઠેઠ આવલું પોગી દે તો અહીંયા આ ઘડું વળે ને, ઘડનું આવલું છે. અહીંયા આવલું પોગી દે તો અહીંયા આ કેટલી ઉતરે એ પછી જોયા પછી ખબર પડે. અને મિત્રો હે ને કાલે ડોડા ભરીને લેવા હા ને એ ડોડા તો કેટલામાં છેલ્લા હે તો અહીંયા ડોડા, આ બધે ડોડા, આ પાળો ટોટલ પાળો આખો તો પાકો તો અને ભાવ 41 રૂપિયા કે 40 રૂપિયામાં ના પડામાં લે એટલે 45 રૂપિયા જેવું પહોંચવું છે. અને ડોડા પણ આજે ખૂબ ખાધા, ખૂબ મજા આવી. અને હજી આપણી પાસે ભેહું હજી 2 સેકન્ડ હજી બાંધેલું છે ગામમાં એ કાલે દેખાડી. અને હજી વાડીએ પણ આપણી ભેહું સેજથી એ પણ હું દેખાડતો રહીશ તમને. હે હા બે અહીંયા છે એમ કહે છે. અહીંયા અમારું નામ છે એનું બોલલાવાળી. હા તો આ બે આપણે રેસોઈયું છે જેને લેવી હોય એ કહેજો. હજી દૂધ હજી નથી આવ્યું, મતલબ મારી 2-3 દી પહેલાં વેતરાય દૂધ ન આપે, પણ આ તો એ પરાહવાની વટકવાની એવી ફૂલ ગેરંટી. જો અને આ આપણે વેચ દીધી 80,000માં. યાદ કેટલા વાગે ભરવાય છે? કેટલા વાગે ભરવાય? થોડાક વહેલા હેરાય છે એમ કહેતા. ઓલો પોદલો લઈ લે બેટા ગાયની વિષમાં અહીં તો પીડ્યો. અને આપણે હે કે ખાંડ પણ આજે હવાનું છે. પાલો કઈ રીતે અમે આ ભેહુંને ખવડાવી 80 લીટર દૂધ કઢાવવું કંઈ પહેલી વાત ન કહેવાય. અમે દરરોજનું 80-90 લીટર દૂધ 1 ટકનું કાઢીએ છીએ. અને ખાંડમાં શું દઈએ ને એ બન્યા રહ્યો વિડીયોમાં, હું એ પણ દેખાડું તમને. થોડા તો મિત્રો હું પહેલાં ઘેરે જાઉં, ના પણ ભેહું છે એ પણ દેખાડું. અને જેને લેવી હોય બે અત્યારે હાવ થઈ ગયું છે. જો ફેમિલી તો અત્યારે ભરીને આવ્યા છે ડોડા મકાઈ. જો અમારી પાછળ દેખાતી એ બધી આ મકાઈ આ ભરીને આવ્યા છે. હમણાં 1 મહિના દિવસથી ક્યાંય ગળે એવું નહોતું, વરસાદનું ત્યાં લેવા જવાય એવું નહોતું. ફાઇનલી હવે શરૂ થઈ ગયું ને હવે દર અઠવાડિયે 1-2 ગાડી લાવવાની રહે. હવે કોન્ટેક્ટ થઈ ગયો અને આપણે એટલી ગાડી ભરેલી છે. જોકે 90 મણનો અંદાજ માંડું, 90 મણની ઉપર તો હશે જ. અને ડોડા પણ સારા નીકળે છે. જો મસ્ત મજાના ડોડા હાલ આગળીએ ખાલી કરીને તેવા દેખાડીએ અને કેવી રીતે ભરેલા હોય ને એ બધું દેખાડીએ. તો બન્યા રહો વિડીયોમાં. હવે આપણા લીલા સારામાં આવી ગાડી આવતી રહે એટલે હું વિડીયો બનાવતો રહીશ. ક્યાં લેવા બેટા? એલા અહીં તો આટ બધા ડોડા લેવા. જો કાર્તિક જો આખો બોલર વીરો કાર્તિક જોવા દેતા ડોડો. એટલે એ મસ્તીનો ડોડો હો ભાઈ. અમે ડોડા લેવા છીએ. તમારે ખાવા તો આવો એમ કે. હાલો મિત્રો, તો મારા પપ્પાની લાવેલા છે ડોડા એમ કહેવાનું. કોણ લાવેલું છે? આપણે આવી રીતે ખડકેલી છે ઉપર. કઈ તો નીકળ્યા છે. હાલ સેવડો બનાવવાનો છે એ લગભગ વેડિયામાં લઈ લેવું. આવા કંઈક લીલાસમ ડોડા ભરેલા છે. આપણે ઉપર ખાલી કરવા આવ્યા છે. હાલો ખાલી કરવા મળીએ. બન્યા રહો વિડીયોમાં. અડધો બોલર ખાલી થઈ ગયો. નીણ દો એટલી સ્ટોક થઈ ગઈ ઠેઠ પીતેરી લીન ઠેઠ આ પીતું હતી. અહીંયા ફૂલ સ્ટોક. હજી તો અડધી બાકી છે. 1 2 3 4 5 જણા વેવીએ છીએ. અડધી કલાક થઈ ગઈ છે. અને હજી એક બે રહી ગયેલી છે. જોકે એનું નામ છે ને, આનું નામ શું છે? માણેક. આ માણેક છે ને ટૂંક સમયમાં અહીંયા આ ડોડા આપણા
ડોડા નીકળેલા પીસા આ છે મહેનત. આ ટૂંક સમયમાં અહીંયા આવવાની છે અને આપણે સેલ કરવાની છે, પણ હજી વાર છે મહિનાની. અમે છે ને હાવ વેતર પડી જાય ને ત્યાં જ દઈ, જ્યાં સુધી ન દઈ. જો ઘટે કઈ મહેનત એટલે મહેનત. આખી પીયા દેખાડું તમને. ઓસળિયા લો આ 10 લીટર દૂધ કર્યો. ફર 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 હજી આવલું બાવલું ભરાણું નથી, પણ ભરા પછી જોરદાર લાગશે. રાહ દે. ઊંચાઈ લંબાઈની પૂરી 5.5 ફૂટ ઊંચાઈ. આપણો વાસડો પૂનમનો નીકળ્યા ડોડા ડોડા નથી ખાતો. હા ખૂબ ખાતા અમે. આ નીકળે આપણે સારામાં નીકળે ને એ છે. હા અત્યારે 2 નીંદ ખવડાવી દીધી છે અને આ બોલરો આપણો ખાલી કરી. કાલે હું ખાલી કરતો પાળો છે ઠેઠ અહીંયા સુધી આખો વિરોહ બોલરો ખાલી કરી નાખો. પાડી આપણે દેવાની છે, આ સેલ કરવાની છે. 5.5 લીટર દૂધ છે કમ્પ્લીટ. દોઈને લેવાનું 2 ટાઈમ 3 ટાઈમ, જે ટાઈમ દોવી એટલે ટાઈમ. મોટી ભેંસ છે આ. એનો પાડો છે, આ એનો પાડો છે. નાળે નેટું એટલે અમે અહીંયા 15-17 દિનો વિયાણેલું છે, મતલબ રાગે પડેલી છે. ફર 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 આ પાડો છે ને એ આ ભેનો છે. આ પાડી છે ને એ આ ભેની છે. જો આ પણ એક નમૂનો છે. આ પાડી હતી ને 1,20,000ની લીધી છે. અત્યારે આ બીજું વેતર પેટમાં છે, એને વાર છે દીધો પણ. અને આ બીજું વેતર વીણી ગઈ છે એની આ પાડી છે. જો કે 2 મહિનાની થઈ ગઈ છે અને હાલમાં અત્યારે 8 લીટર દૂધ કરે છે. આ ભાઈ 8 લીટર દૂધ કરે છે અત્યારે હાલમાં. 8 લીટર દૂધ અત્યારે હાલ કરે છે. અને એનો પાડો અહીંયા છે. એને 6 થી 7 મહિના થઈ જાય છે વિયાણેલી. અને આ ભાઈ અત્યારે હાલમાં 6-6.5 લીટર દૂધ કમ્પ્લીટ કરે છે. કન્ડિશન તમે જોતા છો. ઘટે કાંઈ ન ઘટે. આપણો છે ઊંડો. આમેલી પાણી બધી જાય છે. અહીંયા અમારે ડેરીમાંનું સ્થાનક છે. ડેરી બનાવેલી છે મસ્ત મજાની. હાલો તમને ખાણ હું દઈ ને એ તમને દેખાડું. બન્યા રહો વિડીયોમાં. પહેલો પ્રશ્ન તો આમાં છે ને કેલ્શિયમ છે, સર્વોત્તમવાળાનું કેલ્શિયમ છે એ તમને દેખાડું. અંદર આવે 20 લીટરનું કેલ્શિયમનો ઓલો આવે અને 1700 થી 1800 રૂપિયા લગભગ એની કિંમત છે. બાકી ખબર નથી. તમને કેલ્શિયમ દેખાડું. આનાથી જેઓને ભૂખ વધારે લાગે એટલે ભૂખ લાગે વધારે એટલે ખાય વધારે એટલે પૂરતી નીંદ ખાતી હોય એટલે દૂધ એના શરીરમાં હોય એટલું આપી દે આપણને. એટલે આ કેલ્શિયમ જરૂરી છે. 4 ml અમે આપીએ છીએ અત્યારે. અને તમે કેટલા આપતા હોય તમે શું વાપરતા ને એ મને કહેજો. આ કેલ્શિયમ છે. કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ અમે વાપરીએ છીએ. આમાં ગાયનો અને ભેંનો અને આ સર્વોત્તમવાળામાં આવે છે. આમાં 20 લીટર પછી 15 લીટર 12 લીટર 10 લીટર 5 લીટર. આમાં તો MRP તો બહુ લાટ નીકળેલી છે, પણ એટલા બધાનો છે નહીં. તારીખ એ નખેલી છે. જો 7મા મહિનાથી 2026 થી 2028 સુધી હાલે આ કેલ્શિયમ. અમે તમને ખોલીને દેખાડું કેવું આવે ને કેલ્શિયમ. જો આવું કાંઈક કેલ્શિયમ આવે છે. હાથ બગડે એમ સર દેખાડે. 1 મહિનો હાલે અમારે.
બીજું આમાં છે કપાસ્યા, આમાં ઘઉંના કુસા, પછી આમાં ટોપરાનું ખોળ અને કડજ છુદની, પછી આમાં રાજદાળ, હવે ખવડાવીશ. આ પોપડી એટલે કે ટોપરાની પોપડીઓ. પછી તો 45 થી 50 રૂપિયા લગભગ આનો ભાવ છે કિલાનો. તો કે મોરસ કરતાં પણ ભાવવાનો હોય છે. આ છે ઘઉંનું ભૂસું, આ પોપડીનો થપ્પો. એટલું ખાણ છે ને સામાન્ય 50 થી 60 હજારનું આ ખાણ આવે 1 મહિનામાં પૂરું. 1 મહિના તો વગા હાલે. 1 મહિનામાં લગભગ આ પોપડી દરરોજની 1 પોપડી વીરે એટલે 10 પોપડી આવે. એટલે મહિનામાં આનો 2 ડોઝ, આનો 1 ડોઝ. બાકી આપણું ઘર. અને ટૂંક સમયમાં ને સોળી શરૂ થઈ જવાની છે. જો આવી કંઈક સોળી થઈ ગયેલી છે. હવે કોક બે હવા મેળી છે ને ફૂરડા, બાકી બધાને ફૂરડા છે. તો આ ચોમાસાની ઋતુમાં આ વધારે પણ બહુ સારી છે. તો આ બધી સોળી જ છે. એટલે આ દેખાય ને એટલે સુધી ત્યાં સુધી સોળી જ છે. એનો ટકાવવાનો છે. આપણી માંડવી પણ સારી થઈ ગઈ. એક થોડુંક કુંડું છે પીળું, બાકી તો લીલી થઈ ગયેલી છે બધી. હા, આપણે આપણા તબેલા પોગી ગયો છો. ના વહેલા હોય ને એ વહેલા તોડતા જવાના હોય. હા, ઓલા સોળીના. બાકી મોડિયા તો કેટલા બેઠા. આ મોડિયા બધી ઓલા સોળી આવી છે. દાંડલા છે ને એ બધા એમાં આ તોડી નાખવાના અહીંથી. એટલે એથી હિંગ હોય ને અધે રહે તો હળે નહીં, થોડો ઓછો લાગે. બાકી સીવડાને પણ ફૂલડા આવવા મળ્યા છે. હવે સીવડા ખાવાને વી આવજો. કંટોલા તો કેદુના ખાઈ સી. તરબૂચ પણ નાખેલા છે. જોકે વાડીએ કાંઈ વસ્તુની ખામી ન રહેવા દે. કંટોલાનો વેલો, એ કંટોલાનો માંડવો. અને આપણી આ ફૂલઝાડ કેવું મસ્તીનું હોય ગયું. અંદર કોકને લાગે કંકુ નાખેલો છે એવું લાગે, પણ એવું ફૂલઝાડ જ છે. તો વેળા એ સોંપેલ છે. આપણે બે પાડીઓ છે ને એ લાવેલા છે ને ઘરે લઈએ છીએ. આ બે તો કેવો લાગ્યો ભેંસોને લગતી વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા પાસે નવા આવ્યો ચેનલમાં આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.